આવક ડબલ કરવાની વાતો તો ખૂબ થઈ, પરંતુ એ આજ દિન સુધી શક્ય નથી બન્યું। પરંતુ આધુનિક યુગમાં આધુનિક રીતે ખેતી કરવા પર ખેડૂતોની તકલીફ દૂર થઈ શકે છે। ખુદ સાંસદ પરસોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમ દરમિયાન આ વાત કરી છે। તેમણે શું કહ્યું છે, ખેડૂતો માટે કેવી રીતે આ અહેવાલ મદદરૂપ છે, આવો જણાવીએ। સમય બદલાયો છે, ખેતી કરવાની રીત પણ બદલાઈ છે। ખેડૂતો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ તો ધીમે ધીમે કરતા થયા છે, પરંતુ હજુ પણ તેમની સામે કેટલાક પડકારો છે, જેના પગલે તેઓ વધુ પડતા દવાઓ પર નિર્ભર છે। ખેતીમાં ઝેરી દવાનો ઉપયોગ ખૂબ વધી ગયો છે। ત્યારે સમય સાથે ખેડૂતોને વધુ આધુનિક ટેકનોલોજીના ઉપયોગ માટે સાંસદ પરસોત્તમ રૂપાલાએ ટકોર કરી છે। ઇફકોના ધારામૃત પ્રોડક્ટના લોન્ચિંગ દરમિયાન પરસોત્તમ રૂપાલાએ ખેડૂતોને ટેકનોલોજીના ઉપયોગ માટે અપીલ કરી છે। આપણી આખી યાત્રાના તમે બધા સાક્ષી છો કે આપણે ખેતીમાં કેટલા પરિવર્તનો જોયા। આપણી નજર સામે આપણે કોહવાળી ખેતી જોઈ, આપણે મશીનવાળી ખેતી જોઈ, આપણે પછી મોટરવાળી ખેતી જોઈ, આપણે 18% વ્યાજવાળી ખેતી જોઈ। સહકારી મંડળીમાં છે ને દિલીપભાઈ 18% બોલો, ત્યાંથી જીરો સુધી આવ્યા, સબમર્સિબલ સુધી આવ્યા, કેટલી નવી નવી સ્પ્રે ઉપર આવ્યા, અને હવે પેલા ડ્રોનથી સ્પ્રે કરવા માટે આ બધા દ્રશ્યોમાંથી આપણે પસાર થયા। એટલે એક વાત કાળજી રાખીને ખેડૂતોએ ગાંઠ બાળી રહેવાની જરૂર છે કે આપણે ઈચ્છીએ તોય પરિવર્તન આવે, અને આપણે ન ઈચ્છીએ તોય પરિવર્તન તો આવવાનું હોય આવે। નેતાજીએ ખૂબ સાચી વાત કહી। ટેકનોલોજીનો યુગ આવ્યો છે, ખેડૂતોએ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ તેઓ કદાચ એ ભૂલી ગયા છે કે ટેકનોલોજી દરેક ખેડૂતને નથી પરવડતી અને તેમાં પણ ખર્ચા ખૂબ થાય છે। લોકો ટેકનોલોજીનો ઉપયોગ તો કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી ખેડૂતો ક્યાંક સરકારની સ્કીમો અંગે જાણતા નથી। ત્યારે આશા રાખીએ કે સરકાર તે દિશામાં પણ કંઈક નવી પહેલ કરશે। કેમેરામેન શાર શર્મા સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર।